નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. મિત્રો અહીંયા 3 આકૃતિ આપવામાં આવી છે. પહેલી આકૃતિમાં જે પ્રમાણે પેટર્ન છે એ પ્રમાણે બીજી આકૃતિમાં પણ છે ને એ જ પ્રમાણે ત્રીજી આકૃતિમાં પેટર્ન કરી આપણે અહીંયા આપેલા પ્રશ્ન ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવશે એ ઓપ્શનમાંથી શોધવાની છે. તો મિત્રો પહેલી આકૃતિમાં કેવી પેટર્ન છે એ આપણે જોઈએ. અહીંયા મિત્રો આપણને 9 દેખાય છે. એ 9 નું વર્ગમૂળ 3 થાય, 16 નું વર્ગમૂળ 4 થાય, 25 નું વર્ગમૂળ 5 અને 36 નું વર્ગમૂળ 6. આ દરેકના વર્ગમૂળનો સરવાળો કરતા આપણને 3 + 4 + 5 + 6 3 ને 4 7 7 ને 5 12 12 ને 6 18 મળે છે, જે વચ્ચે આપેલ છે. એવી જ રીતે અહીંયા 25 નું વર્ગમૂળ 5, 36 નું વર્ગમૂળ 6, 49 નું વર્ગમૂળ 7 અને 64 નું વર્ગમૂળ 8. એ દરેકનો સરવાળો કરતા આપણને 26 મળશે. તો એ જ રીતે આ પ્રશ્ન ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવશે એ ઓપ્શનમાંથી શોધી કમેન્ટ સેક્શનમાં જવાબ આપો.